ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ કંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4ની અંદર આપણે સદીશો માટે જે બેઝિક વસ્તુ હતી એ જોઈ, બેઝિક ટોપિક જોયા. સદીશના સરવાળા કેવી રીતે કરવા, બાદબાકી કેવી રીતે કરવા, આલેખની રીતે કેવી રીતે કરવા અને એની બેઝિક રીતથી કેવી રીતે કરવા, એ બંને રીતો આપણે શીખી. સદીશના મૂલ્ય અને દિશા ઉપરથી ઘટકો કેવી રીતે મેળવવાના અને ઘટકો પરથી મૂલ્ય અને દિશા કેવી રીતે મેળવવાના એ પણ જોયું. તો આ બધું તમારા મગજમાં જો રહેશે તો તમે આ ચેપ્ટરના પ્રશ્નો સોલ્વ કરી શકશો અને ગતિનો અભ્યાસ સમતલમાં કેવી રીતે થશે એ સમજી શકશો. નહીં તો તમારા માટે ડિફિકલ્ટ થશે. એટલે જે પણ વસ્તુ અત્યાર સુધી મેં 4 પીરિયડની અંદર કરાવ્યું છે એ તમારે કમ્પલસરી મગજમાં એકદમ ફિટ કરીને રાખવાનું રહેશે. તો ખરેખરું જે ચેપ્ટર આપણું છે એ અહીંથી શરૂ થાય છે. એટલે ચેપ્ટરનું નામ આપણું જે હતું એ ટોપિક હવે શરૂ થાય છે સમતલમાં ગતિ. તો સમતલમાં ગતિ એટલે આગળ પણ મેં તમને સમજાવ્યું કે અત્યાર સુધી આપણી ગતિ એ એક રેખા પર થતી હતી. એટલે એક રેખા પર થતી હતી એટલા માટે જો આગળની દિશાને ધન લઈએ તો પાછળનીને ઋણ લેતા હતા. એટલે દિશા માટે ધન ઋણ સિમ્બોલથી ચાલી જતું હતું. એટલે ચેપ્ટર 3 પૂરતું આ મર્યાદિત છે. પરંતુ ચેપ્ટર 4ની અંદર ગતિ સમતલમાં થશે. એટલે આ એક સમતલ છે સમજો બોર્ડ, તો એમાં ગતિ થશે. એટલે વસ્તુ અહીંથી આમ જશે, આમ જશે, આમ ગમે ત્યાં જશે તો શું થશે, એની દિશા બદલાશે. અને એની દિશા ગમે તે હોઈ શકે. એટલે એને આપણે પ્લસ માઇનસથી બતાવી ન શકીશું, કારણ કે કોઈ બે જ દિશા એની અંદર નથી. બાકી અત્યાર સુધી જે એક પરિમાણમાં ગતિ આપણે જોઈ તે ઉપર અને નીચે, ડાબી બાજુ જમણી બાજુ, આવી કોઈ બે જ દિશા હતી. ડાબી બાજુ જમણી બાજુ, ક્યાં તો ઉપર અને નીચે. એટલે પ્લસ માઇનસથી આપણે એને દર્શાવતા હતા. પરંતુ હવેથી આ ચેપ્ટરની અંદર દરેક રાશિને આપણે ગતિના અભ્યાસ માટે જે રાશિઓનો અભ્યાસ કર્યો એને સદીશ સ્વરૂપે અભ્યાસ કરીશું, બીજું કશું નથી. બરાબર? તો ગતિનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ આપણે સ્થાન ભણ્યા હતા, યાદ હોય તો. બરાબર? તો અહીં સ્થાન નહીં પણ શું આવશે, સ્થાન સદીશ આવશે. શું આવશે? સ્થાન સદીશ. અને બીજું આવશે સ્થાનાંતર સદીશ. એક આવશે સ્થાન સદીશ અને બીજો આવશે સ્થાનાંતર સદીશ. તો ધારો કે આ XY સમતલ છે જેની અંદર કોઈ પદાર્થ આ P બિંદુ આગળ છે, આ P બિંદુ આગળ, તો એનું સ્થાન ક્યાં છે કેવી રીતે બતાવશું? તો સ્થાન એટલે શું? ઉગમ બિંદુથી એ પદાર્થનું ન્યૂનતમ અંતર. એટલે અહીંથી અહીં આ એનું સ્થાન થાય. પણ એ કઈ દિશામાં છે એ દર્શાવવા માટે આ જે સ્થાન દર્શાવતું જે રેખા છે એને સદીશ સ્વરૂપે દર્શાવીશું. એને કહેવાશે સ્થાન સદીશ. આ P નું સ્થાન થયું, જેને સ્થાનને આપણે મોટે ભાગે R વડે દર્શાવીએ છીએ. બરાબર? તો એ સ્થાન સદીશ કેવી રીતે લખીશું એની સરળ રીત શું છે? તો ધારો કે તમને આ P બિંદુનો યામ ખબર હોય. ધારો કે એનો x યામ x છે અને y યામ y છે. બરાબર? હવે આપણે સદીશને કેવી રીતે દર્શાવતા હોઈએ? તો એના ઘટકોના રૂપમાં દર્શાવતા હોઈએ. એનો x ઘટક સાથે આપણે i કેપ લખીએ અને પ્લસ કરીને y ઘટક સાથે j કેપ લખીએ. એ રીતે આપણે દર્શાવતા હોઈએ. તો અહીં x ઘટક શું થશે? તો x ઘટક એટલે x અક્ષ ઉપરનો પ્રક્ષેપ. હવે તમે એક વસ્તુ વિચારો, આ x યામ છે, આ શું છે? x યામ. એનો મતલબ શું થશે કે અહીં યામ જે ખરા x અક્ષ પર એ x હશે અને અહીં y અક્ષ પર જે યામ હશે તે y થશે. હવે જુઓ, આ સદીશનો x અક્ષ પરનો પ્રક્ષેપ વિચારો. x અક્ષ પરનો પ્રક્ષેપ માટે શું કરવાનું? એના બે છેડેથી શીર્ષ અને પૂંછથી સીધી રેખા દોરવાની, લંબ રેખા. કોના ઉપર? x અક્ષ ઉપર. તો જુઓ, એની પૂંછ તો x અક્ષ ઉપર જ છે અને એનો શીર્ષ પરથી રેખા દોરી x અક્ષ ઉપર. તો આ જે રેખાની લંબાઈ છે એ એનો શું થશે? x અક્ષ પરનો પ્રક્ષેપ, અથવા તો એનો x ઘટક એવું કહી શકો. તો આ રેખાની લંબાઈ શું છે? અહીં ધારો કે 2 લખ્યા હોય, એનો મતલબ 0 થી 2 આ અંતર 2 થાય. અહીં x લખ્યા છે એટલે આની લંબાઈ શું થશે? x. એટલે આ સ્થાન સદીશનો x ઘટક શું છે? x. અને x ઘટક સાથે આપણે દિશા માટે શું દર્શાવશું? x અક્ષની દિશામાં એટલે i કેપ. ચાલો y ઘટકની વાત કરીએ તો y ઘટક એટલે y અક્ષ પરનો પ્રક્ષેપ. તો એની પૂછ તો y અક્ષ પર જ છે, એના શીર્ષને y અક્ષ પર લઈ જાઓ તો આ લંબાઈ થાય અહીંથી અહીં. એ લંબાઈ કેટલી થશે? તો આ અહીંયા y છે એટલે ઉગમ બિંદુથી આ અંતર y જેટલું થશે.
તો આ થયો y પ્રક્ષેપ, એટલે y યામ એનો શું થશે, y એનો y ઘટક શું થશે, જે y યામ છે એ જ થશે, એટલે એની સાથે શું લખીશું, એની દિશા માટે j કેપ. એટલે સ્થાન સદિશ લખવું થોડું ઈઝી છે કે જે તે બિંદુ આગળ વસ્તુ છે તેના જે યામ હશે, x યામને i કેપ સાથે લખો અને y યામને j કેપ સાથે લખો, એટલે ઈઝીલી તમને અહીંના યામ મળી જશે. ખ્યાલ આવે છે? તો આ થયો સ્થાન સદિશ. સ્થાન સદિશમાં આ જે છે એને કહેવાય સ્થાન સદિશનો x ઘટક જે x જેટલો છે અને જે j સાથે છે તે y ઘટક જે y જેટલો છે. એટલે સ્થાન સદિશનો x ઘટક x છે અને y ઘટક y છે. તો આ સ્થાનને આપણે સદિશ રૂપે બતાવ્યું કે ઉગમ બિંદુથી આટલા અંતરે એ હશે અને આ દિશામાં હશે. હવે દિશા કેવી રીતે ખબર પડશે? તો આ સદિશે ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો તમે શોધશો. કેવી રીતે શોધશો? તો થીટા બરાબર tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક, એ તમને અહીંથી બનાવેલો ખૂણો બતાવશે. અને કેટલા અંતરે છે? તો આ સદિશની લંબાઈ એટલે એનું મૂલ્ય. ઘટકો પરથી મૂલ્ય કેવી રીતે શોધાય? તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. આ મેથડ મેં તમને કરાવી જ છે. એનાથી તમે આ વસ્તુ ક્યાં છે, અહીંથી કેટલા અંતરે અને કેટલા ખૂણે છે x અક્ષથી, એ શોધી શકો. તો આ થયો આપણો સ્થાન સદિશ. એટલે સ્થાન સદિશ લખવાની રીત બહુ સહેલી છે. જે તે બિંદુ આગળ જે યામ આપ્યા હોય એને જ તમારે x ઘટક અને y ઘટક તરીકે લઈને એનું સ્થાન તમે લખી શકો. એ જ રીતે ધારો કે આ પદાર્થ P થી અહીં P' બિંદુ આગળ આવે છે અને P' બિંદુના યામ છે x', y'. તો આ P' નું જે સ્થાન છે એને r' વડે દર્શાવીએ તો સ્થાન સદિશ કેવી રીતે દોરવાનો? ઉગમ બિંદુથી આ બિંદુ સુધી એક સદિશ દોરવાનો, તે એ બિંદુનો સ્થાન સદિશ થાય, જેને આપણે r' વડે દર્શાવીએ. P' નું સ્થાન શું લખીએ? r'. બરાબર? તો એનું સ્થાન કેવી રીતે લખશું? તો અત્યારે જ મેં તમને સ્થાન લખતા શીખવ્યું. શું કરવાનું? x યામ એની સાથે લખી દેવાનું i કેપ, y યામ એની સાથે લખી દેવાનું j કેપ. તો આ થયો નવો સ્થાન, P' નું સ્થાન, જેને r' સ્થાન સદિશ વડે દર્શાવ્યું છે. તો તમારું સ્થાનાંતર અહીં ક્યાંથી ક્યાં થયું? તો સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ન્યૂનતમ અંતર. એટલે જે સીધી રેખા જોડીને જે અંતર મળે તે કહેવાય આ બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતર. તો સ્થાનાંતર ક્યાંથી ક્યાં થયું? P થી P'. એટલે તમારે સ્થાનાંતર સદિશને P થી P' દોરવાનો, એટલે એરો અહીં લગાવવાનો, એટલે P થી P' આવ્યા. આ તમારો થયો સ્થાનાંતર સદિશ ડેલ્ટા r. તો સ્થાનાંતર સદિશને કેવી રીતે દર્શાવશું? સ્થાનાંતર સદિશ એટલે કણની ગતિ આમાં કેવી થઈ હશે? તો ધારો કે કણ અહીંથી શરૂઆત કરે અને અહીંથી આમ જાય. આ કણનો જે ગતિ માર્ગ છે એ એક અલગ પેનથી બતાવું જેથી તમને ખ્યાલ આવે. ધારો કે આ કણ એ આ રીતે અહીંથી ગતિની શરૂઆત કરીને P થી ગયો P' સુધી. બરાબર? પરંતુ સ્થાનાંતર એટલે શું? બે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર. એટલે આ સીધા અંતરમાં દોરેલા સ્થાન સદિશ, આ સદિશને શું કહેવાશે? સ્થાનાંતર સદિશ. બરાબર? બે વચ્ચેનું ન્યૂનતમ અંતર. તો એ સ્થાનાંતર સદિશ કેવી રીતે લખાશે? તો સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર સ્થાનાંતર સદિશ, સ્થાનાંતરનું સૂત્ર શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો સ્થાનાંતર સદિશનું સૂત્ર શું થશે? અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. તો અંતિમ સ્થાન સદિશ કેટલો છે? x' i કેપ પ્લસ y' j કેપ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ શું છે? તો x i કેપ વત્તા y j કેપ. તો આનો કાઉન્સ ઓપન કરીએ તો x' માઇન આ બે પહેલા કાઉન્સ ઓપન કરીએ. x' i કેપ વત્તા y' j કેપ માઇનસ આ માઇનસ ચિહ્ન હોવાથી કાઉન્સની અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો આ બે માંથી i કેપ કોમન કરીએ તો x' માઇનસ x i કેપ આવું થશે, y' માઇનસ y j કેપ આવું થશે. તો સ્થાનાંતર સદિશનો આ x ઘટક કહેવાય, જેને આપણે ડેલ્ટા rx વડે દર્શાવીશું, અને આ સ્થાનાંતર સદિશનો y ઘટક કહેવાય, જેને ડેલ્ટા ry વડે દર્શાવીશું. તો આ થયો સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ કેવી રીતે લખવાનું? અંતિમ સ્થાનના x ઘટકમાંથી પ્રારંભિક સ્થાનનો x ઘટક બાદ કરવાનો, સાથે લખવાનો i કેપ. અંતિમ સ્થાનના y ઘટકમાંથી પ્રારંભિક સ્થાનનો y ઘટક બાદ કરવાનો, લખવાનું સાથે j કેપ. તો એ તમારું બનશે સ્થાનાંતર સદિશ. ખ્યાલ આવે છે?
એટલે આ કેવી રીતે લખવાનું? અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક. ખ્યાલ આવે? એટલે ધારો કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતર દર્શાવવાનું હોય તમારે, તો કેવી રીતે દર્શાવશો? જુઓ, r1 નો ધારો કે ઘટકો આ રીતે છે, r1x i કેપ વત્તા r1y j કેપ વત્તા r1z k કેપ, અને r2 આ રીતે છે, r2x i કેપ વત્તા r2y j કેપ વત્તા r2z k કેપ. અને તમારે દર્શાવવાનું છે સ્થાનાંતર સદિશ r1 થી r2. r1 એક બિંદુનું સ્થાન છે, r2 બીજા બિંદુનું સ્થાન છે. પહેલા બિંદુથી બીજા બિંદુનું સ્થાનાંતર સદિશ એટલે પહેલા બિંદુથી બીજા બિંદુ એટલે r1 થી r2 સ્થાનાંતર સદિશ લખવું હોય તો r12 આ રીતે લખવાનું, અને એના બરાબર શું લખવાનું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને એને ડાયરેક્ટ કેવી રીતે લખશો? તો અંતિમ સ્થાનનો x ઘટક માઇનસ પ્રારંભિક સ્થાનનો x ઘટક એટલે r2x માઇનસ r1x, અને સાથે લખવાનું i કેપ વત્તા r2y માઇનસ r1y j કેપ વત્તા r2z માઇનસ r1z k કેપ. તો આ રીતે અંતિમના x ઘટકમાંથી પ્રારંભિકનો x ઘટક બાદ કરવાનો, અંતિમના y માંથી પ્રારંભિકનો y, અંતિમના z માંથી પ્રારંભિકનો z. આ રીતે તમે સ્થાનાંતર સદિશ લખી શકો કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધીનો. સમજાયું? તો આ થયો સ્થાનાંતર સદિશ અને આ થયું સ્થાન સદિશ. સ્થાન સદિશ એટલે ડાયરેક્ટ યામ ઉપરથી લખવાનું, સ્થાનાંતર સદિશ એટલે અંતિમ સ્થાન, અંતિમ સ્થાનના x ઘટકમાંથી પ્રારંભિક સ્થાનનો x ઘટક, y માંથી y, z માંથી z, આ રીતે બાદ કરીને તમે લખી શકો. તો આ તમને સમજાયું હશે સ્થાનાંતર સદિશ અને સ્થાન સદિશ. બહુ ઇઝી છે. સ્થાન લખવાનું એટલે યામ ઉપરથી જ લખવાનું છે, અને સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, આ યાદ રાખવાનું. એટલે અંતિમના x ઘટકમાંથી પ્રારંભિકનો x ઘટક, y ઘટકમાંથી y ઘટક, z માંથી z. આ રીતે તમે સ્થાનાંતર સદિશ શોધી શકો. તો આ થયું સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. ઇઝી છે. સ્થાન આપણે અત્યાર સુધી આમાં દર્શાવતા પ્લસ માઇનસ x યામ y યામ લખીને, એની જગ્યા ઉપર અહીં બંને યામ હશે x અને y, એટલે સમતલમાં ગતિ છે એટલા માટે. ચાલો હવે આગળ જઈએ. તો બીજો ટોપિક છે વેગ. બીજો ટોપિક શું છે? વેગ. તો હવે વેગને પણ આપણે સદિશ સ્વરૂપે લખીશું, એટલે ઉપર શું કરીશું? તીર કરીશું, એટલે એ શું કહેવાય? સદિશ કહેવાય. બરાબર? હવે જુઓ, તો સૌપ્રથમ આપણે માપીશું સમયગાળા માટે વેગ. તો આપેલા સમયગાળામાં થતા સ્થાનાંતર અને તે માટેના સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એટલે વેગમાં આપણે પહેલી વસ્તુ જોઈ સરેરાશ વેગ. તો સરેરાશનું સિમ્બોલ શું છે? ટ્રાયેંગ્યુલર બ્રેકેટમાં આપણે સરેરાશ વેગ લખીશું, અને સદિશ છે એટલે ઉપર એરો કરીશું. તો એના બરાબર શું થશે? તો સ્થાનાંતર એટલે સ્થાનાંતર સદિશ લખવાનું ભાગ્યા સમયગાળો. હવે સ્થાનાંતર સદિશ એટલે આપણે શું લખીએ? તો સ્થાનાંતર સદિશનો x ઘટક i કેપ વત્તા y ઘટક j કેપ આ રીતે લખીએ ભાગ્ય સમયગાળો. તો આને ડેલ્ટા ટી જે લસા છે એને બંનેની નીચે આપી દો, તો ડેલ્ટા rx બાય ડેલ્ટા ટી i કેપ વત્તા ડેલ્ટા ry બાય ડેલ્ટા ટી j કેપ આ રીતે લખી શકાય. તો આ જે છે એ શું છે? સરેરાશ વેગનો x ઘટક, એટલે સરેરાશ વેગનો x ઘટક આ રીતે લખી શકીએ આપણે. સરેરાશ વેગનો x ઘટક i કેપ વત્તા સરેરાશ વેગનો y ઘટક j કેપ. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. તો એનો મતલબ એવો થયો કે સરેરાશ વેગ શોધવા માટે તમે શું કરી શકો? તો એના બે અલગ અલગ ઘટકોથી શોધી શકો. તમે એના બે અલગ અલગ ઘટકોને પણ શોધી શકો. એટલે સરેરાશ વેગનો x ઘટક કેવી રીતે શોધવાનું? તો સ્થાનાંતરના x ઘટકને સમયગાળા વડે ભાગવાનું. સરેરાશ વેગનો y ઘટક કેવી રીતે શોધવાનું? તો સ્થાનાંતરના y ઘટકને સમયગાળા વડે ભાગવાનું. તો તમને શું મળશે? સરેરાશ વેગના x અને y ઘટકો. તો આ થયો સરેરાશ વેગ.
હવે જો આની અંદર સમયગાળાનો લક્ષ 0 તરફનું લઈએ તો આપણને કયો વેગ મળે? તત્કાલીન વેગ. કયો વેગ મળે? તત્કાલીન વેગ, જેને ફક્ત v વડે દર્શાવશું. તો તત્કાલીન વેગ માટે શું કરવું પડશે? આમાં સમયગાળાનો લક્ષ 0 તરફનું લેવું પડશે. આગળ પણ ઘણી વખત આપણે કરી ગયા છે. તો આ સૂત્ર શેમાં ફેરવાઈ જશે? વિકલનની અંદર. એટલે d/dt r dr/dt થશે. હવે r સ્થાન સદિશને તમે કેવી રીતે લખી શકો? તો r સ્થાન સદિશને તમે અત્યારે જ આપણે સ્થાન સદિશ લખ્યો તો x i કેપ વત્તા y j કેપ થી લખી શકો સ્થાનને. તો આ પદને અંદર લઈ જવું તો હું આને આવી રીતે લખી શકું d/dt x i કેપ d/dt y j કેપ. એટલે આ શું થયું? સ્થાનના x ઘટકનો સમયની સાપેક્ષે વિકલન, ને આ શું થયું? સ્થાનના y ઘટકનો સમયની સાપેક્ષે વિકલન. તો એના બરાબર તમે આવી રીતે લખી શકો વેગનો x ઘટક i કેપ, વેગનો y ઘટક j કેપ. આ રીતે લખી શકો. એટલે આના પરથી શું કહી શકાય? તો જો વેગનો ફક્ત x ઘટક શોધવો હોય તો તમારે સ્થાનના x ઘટકનો સમયની સાપેક્ષે વિકલન કરવાનું, અને જો વેગનો y ઘટક શોધવો હોય તો સ્થાનના y ઘટકનો સમયની સાપેક્ષે વિકલન કરવાનું. હવે આ વેગનું મૂલ્ય કેટલું એવું પૂછ્યું હોય તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં તેના ઘટકોનો વર્ગનો સરવાળો કરવાનો. સિમ્પલ. આ બે ઘટકો છે તમને મળ્યા, એના ઘટકોનો વર્ગનો શું કરો? સરવાળો કરો. તેનું શું લો? વર્ગમૂળ. અને આ વેગ કઈ દિશામાં એવું પૂછ્યું હોય તો શું કરવાનું? તો થીટા બરાબર સદિશની દિશા કેવી રીતે મળે? ધન x અક્ષ સાથે બનતો ખૂણો. તે કેટલો લખાય? થીટા બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો આ રીતે તમે વેગનું મૂલ્ય અને દિશા શોધી શકો જો એના ઘટકો ખબર હોય તો. અને ઘટકો કેવી રીતે શોધી શકો? તો સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરીને. બરાબર. જે સામાન્ય વિકલન હતું એવું જ વિકલન થશે, ફક્ત સાથે i કેપ j કેપ આવશે જે બતાવે કે આ સદિશ રૂપમાં છે. તેથી v ની ઉપર આ તીર કરવાનું ભૂલવાનું નહીં. બસ આટલી વસ્તુ છે. ઇઝી છે. અત્યાર સુધી ખાલી વેગ શોધતા હતા એટલે ડાયરેક્ટ વેગનો જવાબ 5 મીટર પ્રતિ સેકન્ડ એવો આવી જતો હતો. હવે જવાબ કેવો આવશે? 3i કેપ પ્લસ 4j કેપ. એટલે કેટલો વેગ છે શોધવા માટે તેનું માન શોધવાનું. માન એટલે ઘટકોનો વર્ગનો સરવાળાનું વર્ગમૂળ. એટલે તમને અહીં જવાબ મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને કઈ દિશામાં ગતિ કરે છે એ પણ તમને આ ખૂણા ઉપરથી મળશે. અને આ ખૂણો કયો? તો ધન x અક્ષની દિશા સાથે બનાવેલો ખૂણો. વેગ સદિશે ધન x અક્ષની દિશા સાથે બનાવેલો ખૂણો. તો તમે અહીં જુઓ તો આમ વેગ અલગ અલગ દિશામાં છે, પરંતુ આપણે આ સમયગાળા માટે સરેરાશ વેગ શોધ્યો છે, આટલા સ્થાનાંતરના જેટલા સમયગાળા માટે. તો તત્કાલીન શોધવું હોય તો અહીં દોરેલા સ્પર્શકની દિશામાં, આગળ પણ આપણે ગણી ગયા હતા, અહીં દોરેલા સ્પર્શકની દિશામાં એ તમારો તત્કાલીન વેગ મળશે. દરેક જગ્યાએ દોરેલા સ્પર્શકની દિશામાં તમને તત્કાલીન વેગ મળશે. તો સરેરાશ વેગ એ સરેરાશ ધાર ઉપરથી મળે અને તત્કાલીન વેગ એ સ્પર્શકના ધાર ઉપરથી મળે, એ આપણને ખબર છે. અને આ ગતિમાં સમતલમાં ગતિ દરમિયાન તત્કાલીન વેગ તમે કેવી રીતે શોધશો? તો જે તે બિંદુ આગળ શું દોરવાનું? સ્પર્શક દોરવાનું. તો તમને શું મળશે? તત્કાલીન વેગ મળશે. એટલે શું કરશું? તો તત્કાલીન વેગની દિશા જે તે સ્થાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર છે. તો આ થયો વેગ. હવે એવી જ રીતે પ્રવેગ જોઈએ. જેવી રીતે વેગ જોયો એવી રીતે શું જોઈશું? પ્રવેગ. તો જુઓ એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો. અહીં તમે જુઓ આ સદિશ છે, આ સદિશ છે, વચ્ચે ઇક્વલ ટુ છે. એ શું બતાવે? કે આની દિશા એ સ્થાનાંતરની દિશામાં હશે. એટલે સરેરાશ વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં હશે. જ્યારે તત્કાલીન વેગની દિશા એ જે તે બિંદુએ દોરેલા એટલે જે તે સ્થાને દોરેલા સ્પર્શકની દિશામાં હશે. બરાબર છે. કેમ એવું? તો અહીં પણ ઇક્વલ ટુ છે, પણ આ સ્થાન સદિશનું વિકલન થયું છે એટલે એને સ્પર્શક દોરવો પડે. વિકલનનો મિનિંગ સમજ્યા હતા આપણે કે સ્પર્શક બતાવે, જે તે બિંદુ આગળનો સ્પર્શક.
સહેલું છે, એમ તો સદીશ તમને સમજાયું હોય તો તમે આ બધું ઇઝીલી ગણી પણ શકશો અને ઇઝી છે. જેવું થર્ડ ચેપ્ટર હતું એવું જ સેમ ટુ સેમ ફોર્થ ચેપ્ટર, પરંતુ ફક્ત ફરક એટલો જ છે કે એ બધું સદીશ સ્વરૂપમાં અહીં આવશે, બીજું કંઈ નહીં. એટલે માન અને દિશા અલગથી શોધવા પડશે. તો હવે નેક્સ્ટ ટોપિક છે પ્રવેગ. એમાં પ્રથમ છે સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ કોને કહેશું? તો વેગમાં થતા ફેરફાર, વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલા તેને અનુરૂપ અથવા તો અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. હવે સરેરાશ પ્રવેગને કેવી રીતે દર્શાવતું શું? તો પ્રવેગ સદિશ રૂપમાં અને ટ્રાયેંગ્યુલર બ્રેકેટ. તો સરેરાશ પ્રવેગ કેવી રીતે લખાશે? શું લેવાનું? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. બરાબર. તો આના ઉપરથી શું મળશે? સરેરાશ પ્રવેગ. એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, આવી રીતે તમે આને લખી શકો. બરાબર. અંતિમ વેગ v2 સદિશ રૂપમાં અને પ્રારંભિક વેગ v1 ભાગ્યા સમયગાળો ડેલ્ટા t. આ રીતે સરેરાશ પ્રવેગને લખી શકો. તો સરેરાશ પ્રવેગની દિશા કઈ દિશામાં હશે? વેગમાં ફેરફારની દિશામાં. ઇક્વલ ટુ શું બતાવે? આ બંને સદિશની દિશા સમાન. એટલે સરેરાશ પ્રવેગની દિશા અને દિશા કઈ દિશામાં હશે? તો વેગમાં થતા ફેરફારની દિશામાં. એટલે અહીં આપણે લખીશું સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. બરાબર છે. હવે ધારો કે નવું ટોપિક જોઈએ, તત્કાલીન પ્રવેગ. કેવો પ્રવેગ? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગને આપણે ફક્ત a વડે દર્શાવશું સદિશે. એના માટે શું કરવું પડશે? તો સમયનું લક્ષ 0 તરફનું લેવું પડશે અને વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો આ રીતે લખી શકીએ. તો આ સમીકરણ શેમાં ફેરવાઈ જશે? dv/dt માં. તો આ થયું વેગ સદિશનું સમયની સાપેક્ષે વિકલન, તો પ્રવેગ સદિશ રૂપે મળશે. હવે જો વેગના ઘટકો મૂકીએ તો વેગને અત્યારે જ આપણે દર્શાવ્યું એ પ્રમાણે vx i કેપ અને vy j કેપ લખી શકીએ. તો આ લખાય d/dt vx i કેપ અને dvy/dt આ લખાશે dvx/dt i કેપ અને dvy/dt j કેપ. તો આ શું થયું? વેગના x ઘટકનું સમયની સાપેક્ષે વિકલન, તેને કહેવાશે પ્રવેગનો x ઘટક. અને વેગના y ઘટકનો સમયની સાપેક્ષે વિકલન, તેને કહેવાશે પ્રવેગનો y ઘટક. એટલે પ્રવેગને તમે સદિશ સ્વરૂપે આ રીતે લખી શકો, જ્યાં તત્કાલીન પ્રવેગનો x ઘટક શું થશે? વેગના x ઘટકનું સમયની સાપેક્ષે વિકલન અને y ઘટક શું થશે? વેગના y ઘટકનું સમયની સાપેક્ષે વિકલન. ખ્યાલ આવે છે? અને ધારો કે આનું મૂલ્ય શોધવું હોય કે પ્રવેગ કેટલું છે, એનું માન કેટલું છે, તો વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો શું કરવાનો? સરવાળો. અને પ્રવેગની દિશા શોધવી હોય તો શું કરવાનું? ધન x અક્ષ સાથે બનાવો તો ખૂણો. કેવી રીતે? તો tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક. તો આનાથી તમે પ્રવેગના મૂલ્ય અને દિશા શોધી શકો. ખ્યાલ આવે છે? તો આ ટોપિકો આપણે જોયા જે સમતલમાં ગતિ માટે જરૂરી હતા. કયા? તો સ્થાન કેવી રીતે શોધવાનું, સ્થાનાંતર કેવી રીતે શોધવાનું, વેગ કેવી રીતે શોધવાનો, પ્રવેગ કેવી રીતે, સરેરાશ વેગની દિશા ક્યાં હોય? તો સ્થાનાંતરની દિશામાં હોય. જ્યારે તત્કાલીન વેગની દિશા ક્યાં હોય? તો જે તે બિંદુએ પથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે જે રસ્તા ઉપર તમે જાઓ છો તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર. અને સાથે સાથે આપણે પ્રવેગ પણ જોયું. પ્રવેગની દિશા તમે આ રીતે શોધી શકો. બરાબર. અને સરેરાશ પ્રવેગની દિશા કઈ દિશામાં હોય? તો વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. એટલે મોટે ભાગે વેગમાં થતા ફેરફારની દિશામાં આ સરેરાશ પ્રવેગ મળતો હોય છે. અને સમયગાળો નજીકનો લઈએ તો આપણને તત્કાલીન પ્રવેગ મળે અને તેની દિશા તમે આ સૂત્રથી શોધી શકો એના ઘટકો ઉપરથી. હવે એના માટે એક સરસ ઉદાહરણ લઈએ. હવે આપણે જોઈએ કે જેમ જેમ તમે સમયગાળો
શૂન્યની નજીકનો લો તેમ તેમ વેગમાં થતા ફેરફારની દિશા એ બદલાતી રહેશે, એટલે પ્રવેગની દિશા પણ ધીમે ધીમે બદલાશે. એટલે જેટલો સમયગાળો તમે અલગ લેશો તેમ તેમ આ સરેરાશ પ્રવેગની દિશા પણ બદલાતી રહેશે. એ કેવી રીતે થોડું જોઈએ. ચોપડીમાં એનું એક જે ઉદાહરણ આપ્યું છે એ જ ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સરેરાશ પ્રવેગની દિશા કઈ દિશામાં હોય? તો વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. બરાબર. આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને એની ગણતરી કરીએ. તો ધારો કે વસ્તુ XY સમતલમાં આ રીતે ગતિ કરે છે, આ પ્રમાણે ગતિ કરે છે. બરાબર. તો ચાલો પહેલા આપણે સમયગાળો મોટો લઈએ અને વેગમાં થતો ફેરફાર શોધીએ. ધારો કે શરૂઆતમાં પદાર્થ અહીં છે, તો અહીં વેગ કેવી રીતે શોધશું? ગતિપથને સ્પર્શકની દિશામાં એનો વેગ હોય એટલે આ એનો શરૂઆતનો વેગ થયો. ધારો કે ઘણા સમય બાદ એ પદાર્થ અહીં પહોંચ્યો એટલે અહીં ગતિપથને સ્પર્શક દોરશું તો આ દિશામાં એનો સ્પર્શક થશે, આ એનો અંતિમ વેગ થયો. વેગમાં થતા ફેરફારની દિશા, વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. કેવી રીતે આને સદિશ રૂપે શોધવાનો એ મેં તમને શીખવ્યું છે. સદિશોની બાદબાકી. સદિશોની બાદબાકી એટલે આમાં શું કરવાનું? શરીર અંતિમ વેગ દોરવાનો ને તેમાં કોને ઉમેરવાનું? પ્રારંભિક વેગના વિરુદ્ધ રૂપ સદિશને ઉમેરવાનું. બરાબર. એટલે પ્રારંભિક વેગ આ દિશામાં તો વિરુદ્ધ સદિશ આ દિશામાં થશે. એટલે માઇનસ વી ડેશ એ આ દિશામાં આ પ્રકારનો થશે, માઇનસ વી. બરાબર. વી આ દિશામાં તો વી એની માઇનસ વી એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં થશે. આ સદિશ છે આપણી પાસે. કોને બેને ઉમેરવાનો? તો વી ડેશ અને માઇનસ વીને. તો પહેલા સદિશ વી ડેશ દોરો, તો આ દિશામાં છે સદિશ વી ડેશ. તેના શીર્ષ પર કોને દોરો? માઇનસ વી ડેશને. તો આ માઇનસ વી ડેશને દોરો, સોરી માઇનસ વીને, નોટ વી ડેશ. પહેલા દોર્યો વી ડેશ સદિશ, તેના શીર્ષ પર માઇનસ વી ડેશને દોરો એટલે આ દિશામાં થયું. બરાબર. તો એના આ ડેલ્ટા વીની દિશા ક્યાં આગળ થઈ? તો અહીંથી લઈને પહેલાની પૂંછથી લઈને છેલ્લાના શીર્ષ સુધી આ ડેલ્ટા વીની દિશા થઈ. ડેલ્ટા વીની દિશામાં શું હોય? સરેરાશ પ્રવેગની દિશા. આ પહેલી સરેરાશ પ્રવેગની દિશા આ દિશામાં આવી. બરાબર. એને સમજવા માટે ધ્યાન રાખો. હવે ધારો કે સમયગાળો ઓછો કરી દઈએ. સમયગાળો શું કરી દઈએ? ઓછો કરી દઈએ. તો ધારો કે પદાર્થ અહીં નથી પહોંચ્યો, અહીંથી બી નજીક છે, એટલે આપણે લઈએ ધારો કે પદાર્થ અહીં પહોંચ્યો છે, નજીક લઈએ, થોડો ઓછો સમય લઈએ એટલે વધારે દૂર ગયો નથી, અહીં પહોંચ્યો. તો અહીં એનો વેગ કેવી રીતે દોરશું? આ દોરેલો સ્પર્શક, આ થશે વી ડેશ. તો ચાલો બેનો સરવાળો કરીએ. પહેલા દોરીએ વી ડેશ અને તેના શીર્ષ પર દોરીએ માઇનસ વી ડેશ. તો આ થશે આ માઇનસ વી વી ડેશ, એના શીર્ષ પર માઇનસ વી. પહેલાના પૂછથી છેલ્લાના શીર્ષ, આ થશે સરેરાશ પ્રવેગની દિશા. આ પહેલા કરતા અલગ આવી. પહેલી દિશા આમ આવી હતી, બીજી દિશા આમ આવી. હજુ નાનો કરીએ, એકદમ નાનો કરી દઈએ ચાલો, તો શું થાય? ધારો કે વસ્તુ અહીં પહોંચી છે, તો એનો વેગ આ દિશામાં હશે, સ્પર્શકની દિશા આ દિશા હશે, આ થશે વી ડેશની દિશા. ચાલો તો પહેલા વી ડેશ દોરીએ, કારણ કે આપણે તફાવત જોવાનો છે. વી ડેશ માઇનસ વી એટલે શું કરવાનું? વી ડેશના શીર્ષ પર માઇનસ વી મૂકવાનું. તો આ વી ડેશ દોર્યું, એના શીર્ષ પર માઇનસ વી મૂકો એટલે આ થશે. તો આ થઈ પ્રવેગની દિશા, સરેરાશ પ્રવેગની. તો તમે જુઓ, જેમ જેમ તમે સમયગાળો નાનો લેતા જાઓ એટલે સમયગાળો બદલતા જાઓ તેમ તેમ સરેરાશ પ્રવેગની દિશા બદલાતી જશે, કારણ કે વેગમાં થતા ફેરફારની દિશા બદલાશે. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. આ જે બે વેગની બાદબાકી છે એની દિશા કેવી રીતે શોધવાની એ મેં તમને આલેખની રીતે શીખવ્યું છે. પહેલા સદિશ ઉપર આ સદિશનો વિરુદ્ધ સદિશ મૂકવાનું શીર્ષ પર, અને પહેલા સદિશના પૂછથી છેલ્લા સદિશનું શીર્ષ સુધી જે સદિશ દોરશો એ આનો જવાબ આવશે. એટલે સદિશોની બાદબાકીની આલેખની રીત અહીં વાપરવાની અને આ સદિશની દિશા શોધવાની. આ સદિશની દિશામાં કોણ હશે? તો સરેરાશ પ્રવેગ હશે. એટલે આ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે જેમ જેમ સમયગાળો બદલશું તેમ તેમ સરેરાશ પ્રવેગની દિશા બદલાતી જશે. ખ્યાલ આવે છે? તો આ રીતે આ ટોપિક સમજવાનો હતો કે જેમ જેમ સમયગાળો બદલશું તેમ તેમ સરેરાશ પ્રવેગની દિશા પણ શું થશે? બદલાશે.
ખ્યાલ આવે છે? હવે આગળની જે માહિતી છે તે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું.